હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આવી ગયો છું હું દીપ પટેલ નેક્સ્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર જે આપણે શરૂઆત કરી ચૂક્યા છે કાલની, અને આજે ચાલુ કરવાના છે આંકડાશાસ્ત્રમાં મધ્યકના જે એક્ઝામ્પલ ગણ્યા છે. મેં પ્રોપર આંકડાશાસ્ત્રની તમને ડિટેલ જેટલી જરૂરી હતી બધી આપી દીધી છે. એના પછી જે ત્રણ મેથડ શીખવાડી હતી, તો એ ત્રણ મેથડ ઉપરથી એક મધ્યક માટે એક એક્ઝામ્પલ બહુ સારો પૂછાય છે અને વારંવાર પૂછાઈ જતો હોય છે કે ખૂટતી આવૃત્તિ શોધવાની. ઓલરેડી f શોધવા માટે શું કરવાનું? તો અહીંયા જો આવૃત્તિ આપેલી છે, તો એમાં એક f નો ગેપ આપેલો છે. એ f આપણને આપેલો નથી, તો એ f શોધવા માટે શું કરવાનું આપણે? તો f શોધવાની એક આ મેથડ છે. એટલે મેં ક્વેશ્ચન લખી નાખ્યો છે, ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે અને લગભગ 3 માર્ક્સમાં પૂછાતો હોય છે ત્રીજા નંબરનો આ ક્વેશ્ચન. રકમ કદાચ ચેન્જ થઈ શકે છે આંકડાશાસ્ત્ર જે રીતે, પણ પેટર્ન આ રહેશે એટલે તમને ખ્યાલ આવી જશે. વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, અને આવૃત્તિમાં કોઈ f કહી દીધું છે કે મારે ભાઈ આ f આવૃત્તિ શોધવી છે, શું કરવું જોઈએ? તો હવે f શોધવાનું કીધું છે, એનો મતલબ કે રકમમાં એક બીજી એક વસ્તુ આપણે જે શોધતા હતા એ મધ્યક આપણને આપી દીધો છે x બાર બરાબર 18. બરોબર છે? તો આ જે વર્ગ માટે આપણે f કેવી રીતે શોધી શકીએ? તો એની એક મસ્ત મેથડ જોઈએ, કશું ચેન્જ નહીં થાય, ખાલી એ જ પેટર્નમાં જવાનું છે, જે આપેલું છે એનો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે મધ્યકની વાત થતી હોય એટલે સૌથી પહેલા મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમત નામ શું કહીએ છીએ? xi કહીએ છીએ. શું કહીએ છીએ? xi. તો મધ્ય કિંમત કેવી રીતે શોધાશે? તો મધ્ય કિંમત શોધવી બહુ સરળ હતી. 2 નો સરવાળો ભાગ્યા 2. 13 અને 11 નો સરવાળો 13 + 11 કેટલા થાય? 24. 24 ભાગ્યા 2 12. સાદી ભાષામાં આનો નાનો આંકડો આપેલો હોય, તમને મધ્ય કિંમત દેખાય છે, જુઓ વચ્ચેવાળી કિંમત 12. એવી રીતે અહીંયા 14 16 2 નો ગેપ આવે છે, 18 20 22 અને 24. આ થઈ ગઈ આપણી મધ્ય કિંમત. અહીંયા આવૃત્તિનો કુલ સરવાળો માંગશે, તો 4 ને 5 9 9 9 18 18 ને 6 24 24 ને 7 31 31 ને 13 31 ને 13 કેટલા થશે? 44. એટલે f + 44. આ થઈ ગયું આપણું સમેશન fi. સમેશન fi આવૃત્તિઓનો સરવાળો કેટલો થયો? તો કે 44 + f લખવાનો છે. ખ્યાલ આવી ગયો? મધ્ય કિંમત પછી આગળની ચર્ચા કરીએ તો મધ્ય કિંમત પછી યાદ કરો શું કરતા હતા? તો કે પછી આપણે જો fi xi મેથડ થી કરતા હતા તો ડાયરેક્ટ ગુણાકાર કરતા હતા, પણ આપણે મેં કીધું એમ આપણે લગભગ ધારેલો મધ્યક અથવા તો પદ વિચલનની મેથડ, એટલે આપણે સૌથી પહેલા ધારી દઈશું. આને ધારી દઈએ a, મોટો a લઈએ, વધારે મજા લેવી હોય તો. ચલો, a બરાબર ધારેલો મધ્યક થઈ ગયો આપણો 18. હવે શું કરતા હતા? તો આપણે di શોધતા હતા. અને di એ શું હતું? xi minus a. xi minus a શું થશે? અહીંયા જુઓ, xi એટલે ઓલરેડી શું છે? 18. અરે સોરી 12. 12 માંથી 18 બાદ કરો 6 આવે, પણ કેવા આવશે ધ્યાન રહે? -6. 14 માંથી 18 બાદ કરો -4. 16 માંથી 18 બાદ કરો -2. 18 માંથી 18 બાદ કરો 0. પછી 20 માંથી 18 બાદ કરો 2. 22 માંથી 18 બાદ કરો 4. અને 24 માંથી 18 બાદ કરો 6. તમને એવું થવું જોઈએ કે સાહેબ કેવી રીતે 18 ધારી લો છો, આમ ને તેમ? શું કરો? તો મધ્ય કિંમતમાં તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં એ ધારવાનું કીધેલું છે. સરળતા ખાતર આપણે ક્યાં રાખીશું? તો બિલકુલ જ્યાં વચ્ચે ક્યાંક સેટ થતું હોય ને, તો એવી જગ્યાએ આપણે એ ધાર દો. તમે અહીંયા 12 ની જગ્યાએ એ ધારો, કશો ફેર નહીં પડે, જવાબ તો એ જ આવે ફાઇનલી. બરોબર છે? પણ આપણે સરળતા મજા પેટર્ન લાગે એના માટે અહીંયા વચ્ચે ધારીએ તો મજા આવે. બરોબર છે? a બરાબર 18 લઈ લીધો, અને 18 લઈ લીધા પછી હું di શોધી નાખ્યો છે આ. બરોબર છે? હવે શું કરશું? તો કે ui શોધવા હોય તો શોધવાના, ના શોધવા હોય તો કઈ શોધીએ. ચલો ui કરીએ તો ui શું થશે? આપણે di જ રાખીએ. ચલો, કઈ જરૂર નથી લાગતી fi ui ની. કઈ કીધું છે આપણને મેથડ? તો આપણને ડાયરેક્ટ જ કહી દીધું છે કે મધ્યક આટલો હોય તો આપણે શોધીશું કેવી રીતે? તો પછી ui રાખો, નાની મેથડ કરીએ. ui શોધીએ તો ui બરાબર શું હતું? તો કે
ડીઆઈ ભાગ્યા સી. સી શું છે? તો સી આપણો જે ગેપ છે વર્ગ વચ્ચેનો, વર્ગ લંબાઈ કહીએ છીએ અને એ છે 13 - 11 એટલે 2 છે. એનો મતલબ કે ડી ભાગ્યા 2. ડી એટલે આ નાના ભાગ્યા 2 કરો -3 ભાગ્યા 2 -2 ભાગ્યા 2 -1 0 ભાગ્યા 2 0 2 ભાગ્યા 2 1 2 અને ભાગ્યા 6 ભાગ્યા 2 એટલે 3. તો યુઆઈ મળી ગયું. હવે શું કરશું? હવે જરૂર છે એફઆઈ યુઆઈ ની. તો એફઆઈ યુઆઈ શું મળશે આપણને? તો કે આવૃત્તિ એફઆઈ છે, આપણી પાસે યુઆઈ છે. કેલ્ક્યુલેશન કરો. 7 તરી -21 6 દુ -12 9 એકા -9 0 * 13 0 f * 1 f * 1 આ f છે * 1 છે. શું થાય? f 5 દુ 10 4 તરી 12 શું આવશે? તો આ લોકોનો પહેલા સરવાળો કરી દો. તો કે 21 નો 9 30 અને 12 42 થાય. -42 અહીંયા છે અને +22 અહીંયા છે. તો બાદબાકી કરો, સરવાળો કે બાદબાકી, તો શું આવશે? અને પ્લસ f તો છે. તો f રહેવાના -42 + 22 કેટલા આવે? 20 આવે. માઈનસમાં 20 રહેશે, મોટી કિંમત છે, ખ્યાલ આવવો જોઈએ. બરોબર છે? યસ. એટલે -20 આપણો આન્સર છે. f - 20. આ શું મળી ગયું? સમેશન fi ui કેટલો મળ્યો છે? f - 20. હવે આપણી જે ઓરિજિનલ મેથડ હતી, જે આપણું સૂત્ર હતું, એ શું હતું? તો કે x બાર બરાબર a પ્લસ સમેશન fi ui અપન સિગ્મા fi ક્રોસ c હતું. બરાબર. હવે શું કરશું? તો કે a આપણો શું જુઓ? એ કે 18 વત્તાકારમાં fi ui નો સરવાળો બાળક આપ્યો છે f - 20 નીચે fi નો સરવાળો કેટલો છે? f + 44 f + 44 બોલવામાં સરળતા છે. c કેટલા છે? તો c ક્યાં દેખાય છે? તો કે ભાગ્યાતા એ ગેપ હતો, એ 2 વડે ભાગ્યાતા ને 2 ગેપ હતો. ક્લિયર થઈ ગયું છે? ખાસ ધ્યાન એ છે કે અહીંયા આપણને x બાર 18 રકમમાં આપેલો છે, એટલે મૂકી દેવાનો. હવે શું કરશું? તો કે આ સ્ટેપ પર જે અહીંયા લખું છું, 18 પેલી બાજુ જાય. 18 ઓલરેડી છે, 18 - 18 થશે, 0 થઈ જવાનું પેલી બાજુ, એટલે અહીંયા થઈ ગયું 0 બરાબર. અહીંયા શું વધે છે? તો કે વધે છે 2 અંદર આના જોડે મલ્ટીપ્લાય થઈ જાય એટલે 2f - 40 અને ભાગ્યા f + 44. આ નીચે વાળું પદ છે છેદમાં, એ 0 સાથે ગુણાઈ જશે. અહીંયા આપણે 2 ને અહીંયા સાથે ગુણીને સિમ્પ્લિફિકેશન કર્યું છે. f + 44 પેલી બાજુ 0 સાથે ગુણાઈ જાય, 0 સાથે ગુણાય એટલે 0 આવી ગયું. તો આ બાજુ વધે છે શું? ખાલી 2f - 40. એનો મતલબ કે 40 પેલી બાજુ લઈ લો, 2f = 40 અને f = 40 ભાગ્યા 2 20 સિમ્પલ. આવૃત્તિ મળી ગઈ આપણને 20. એકદમ સિમ્પલ મેથડ છે, તમને એકદમ સમજાઈ દીધી. એવી ઈચ્છા થતી હતી કે આખો એક્ઝામ્પલ પહેલા લખી નાખું પછી સમજાઈ દઉં, પણ પછી એવું થાય કે ડાયરેક્ટ હું બોલી જાઉં, કદાચ ઉતાવળ થાય, તમને કન્ફ્યુઝન થાય. એના કરતાં હું ગણું તો કયું સ્ટેપ ક્યારે ક્યાંથી લેવાનું એ તમને ખ્યાલ આવે, એટલે મજા આવી તમને. બરોબર. અને આ એપ આપણે શોધવાની મેથડ છે. બીજા કોઈ એક્ઝામ્પલ તમને ક્યાંથી મળે એપ શોધવાના, હું મોકલી આપીશ વધારાના, તો એ એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરજો, મજા આવશે. બરોબર છે. આ એક મેથડ થઈ. પછી શું છે? તો આપણો 14.1 માં 6થા નંબરનો એક્ઝામ્પલ લઈ જાવ. સોરી 8મા નંબરનો એક્ઝામ્પલ.
હું દરેક પેટર્ન લઈ લઈશ, ધ્યાન રાખજો. અમન ભાઈ એમને તો ભણાવતો છું નહીં. દરેક પ્રકારની પેટર્ન તમારામાં આવી જશે એટલે તમને લગભગ એવું નહીં થાય કે આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું. બરોબર છે? ચાલો 8મા નંબરનું એક્ઝામ્પલ શું કે જુઓ. રકમ તો કે ગેરહાજર દિવસની સંખ્યા એટલે વર્ગ આપેલો છે. કેટલો આપ્યો છે? લાંબી રકમ છે, થોડું ઉપર લખીએ. વર્ગ આપ્યો છે 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40. ક્લિયર થઈ ગઈ વાત? સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે જુઓ. એના આપણે કહીશું આવૃત્તિ fi. જાતે લખી નાખજો આવૃત્તિ fi. શું આપ્યું છે? 11, 10, 7, 4, 4, 3, 1. બરોબર છે? શું આપી? 3 અને 1 પ્લસ. બરોબર છે? હવે સરવાળો મારો કેટલો થાય છે? 11, 22, 22 ને 10, 32, 32 ને 8, 40. સમેશન fi શું આવ્યું આપણું? 40 આવી ગયા. એના પછી શું કરશું? આની જરૂર નથી, ચલો જવા દેવાનું. fi મળી ગયું. એના પછી આપણે સિમ્પલી xi શોધીએ. આ દાખલો કેમ ખાસ છે લેવાનું કારણ એટલું જ. આ દાખલામાં જુઓ શું નવું છે. તો ધ્યાન ખાસ એ રાખો કે અગાઉના જેટલા એક્ઝામ્પલ જોયા ને એમાં વર્ગ લંબાઈ સેમ હતી. જેમ કે આગળના એક્ઝામ્પલ જોયું તેમાં બધામાં 2 2 2 2 ની વર્ગ લંબાઈ હતી. અહીંયા શું થાય છે જુઓ. 0 થી 6 વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી? 6. પછી 6 થી 10 વચ્ચે 4, 10 થી 4 વચ્ચે 4, 14 વચ્ચે 4, 14 થી 20 વચ્ચે પાછી 6, 20 થી 28 વચ્ચે પાછી 8. એટલે વર્ગ લંબાઈ સમાન રહેતી નથી. તો આવો એક 8મા નંબરનો એક્ઝામ્પલ છે. એટલે જેવી રકમ જુઓ અને તમે સીધા xi લખવા માંડો એટલે xi માં સીધો પ્રોબ્લેમ આવે. તમે સીધો ગેપ જોઈ લો, ખ્યાલ આવે? xi જોયા પછી જો તમે ci ui વાળી મેથડ કરો અને c ભાગાકાર કરો તો એમાંય ફરીથી પ્રોબ્લેમ આવે. એટલે બે પ્રોબ્લેમ ભેગા થતા હોય અને આ એક્ઝામ્પલ લીધા છે તો જેથી તમે આવી ભૂલ ના કરો. તો આપણે કરવાનું શું? મેથડ એ જ છે પણ ડાયરેક્ટ કિંમત નહીં લખવાની. એનો મતલબ કે મેથડ શું છે? xi આપણી શોધી નાખીએ. મધ્ય કિંમતની વાત છે. બરોબર છે? 6 + 0 બેનો સરવાળો ભાગ્યા 2. 6 + 0 એટલે 6 ભાગ્યા 2 એટલે 3. 10 ને 16 ભાગ્યા 2 8, 14 ને 10 24 ભાગ્યા 2 12, 20 અને 14 20 અને 14 34 ભાગ્યા 2 17, 28 ને 20 48 48 ભાગ્યા 2 24, 38 અને 28 ભાગ્યા 2 કેટલા થશે? કે 8 ને 8 16 અને 6 66 ભાગ્યા 2 33, 40 અને 38 એટલે 78 ભાગ્યા 2 કેટલા થાય? 36 38 ને 6 દુ 12 4 દુ 8 34 39 દુ 38. ચલો હવે xi આવી ગયો. xi આવે પછી પાછું ધારેલા માધ્યમની રીત હું અહીંયા a ધારી દઉં 17 ને અને પછી બાદબાકી કરવાનું ચાલુ કરું તો di મળે આપણને. કેવો મળે? xi માઈનસ a જેવો મળે. 3 માઈનસ 17 માઈનસ 14, 8 માઈનસ 17 માઈનસ 9. બરોબર છે? 12 માઈનસ 17 માઈનસ 5,
17 માઈનસ 17 0, 24 માઈનસ 17 4 ને 3 7, 33 માઈનસ 24 9, અને 39 માઈનસ સોરી 24 માઈનસ 17 તો 7, 33 માઈનસ 17 તો 16 આવવા જોઈએ, અને 39 માઈનસ 17 એટલે 2 1 2 2 22 આવવા જોઈએ. આ થઈ ગયો ડી. હવે શું કરશું? સરખો ગેપ છે ને એકી સંખ્યાઓ આવે છે તો યુઆઈ શોધવાની જરૂર છે નહીં. સીધું શું કરીએ તો કે ધારેલા મધ્યક વાળી FIDI કરી દો, કોઈ ચિંતા નથી. FIDI કરીએ તો શું થશે? તો 11 ગુણ્યા 14 એટલે 14 140 માઈનસ 154, 10 9 માઈનસ 90, 12 7 5 35, 0 4 0, 7 ચોક 28, 16 તરી 48, 22 એકા. સમેશન શું આવે જોઈ લો એકવાર. કરી લો. આનું શું આવશે, આનું શું આવશે, અને આન્સર ડાયરેક્ટલી કેટલો આવે છે? ચલો કરીએ તો શું થાય? 5 ને 4 9, પછી 9 3 12 ને 5 17 નો 7 વધી 1 279 માઈનસ 5, આનો સરવાળો 8 ને 10 ને 8 18 નો 8 વધી 1 4 ને 2 2 8 ને 1 9 98, બાદબાકી કરો 181 181 આવે. ખ્યાલ આવી ગયો? શું આવ્યું? આ સમેશન FI DI આવ્યો માઈનસ માં 181. ખ્યાલ આવે? હા, થોડુંક જાતે વર્ક કરજો એટલે મજા આવશે. આ આપણને મળી ગયું FIDI. હવે સીધું શું કરીએ તો કે x બાર ખબર છે શું કરવાનું? તો a પ્લસ સમેશન FI DI ભાગ્યા સમેશન FI. સૂત્રો તમને ખબર છે? ના ખબર હોય, આ એક્ઝામ્પલમાં તકલીફ પડતી હોય તો આગળની થિયરી એટલે આગળના લેક્ચર જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો જોઈ અને તમે આ મેથડ જોઈ લેજો એટલે ખ્યાલ આવે. એ શું છે? અહીંયા જુઓ FI DI વાળી મેથડ હતી અને મેં UI શોધ્યો નથી એટલે કે DI ને C વડે ભાગ્યા નથી એટલે અહીંયા ગુણ્યા C કરવાના નહીં. DI વાળી મેથડ છે એટલે ચિંતા નથી. એ શું છે? ફરીથી જો UI વાળી મેથડ કરો અને DI ને C વડે ભાગો તો જ અહીંયા C ગુણવાના, જો ના ભાગો તો નહીં ગુણવાના. એટલે DI વાળી મેથડ થાય ના ભાગો તો 17 થઈ ગયા. એ સમેશન FIDI માઈનસ માં 181 છે તો અહીંયા માઈનસ કરી અને 181 લખશું ભાગ્યા સમેશન FI શું છે? 40. સિમ્પ્લિફિકેશન કરો તો x બાર બરાબર શું મળે છે? 17 માઈનસ 40 ના ભાગ ચલાઈએ ચોખ્ખું 0 ચોખ્ખું 16 બરાબર છે 21 2 1 0 4 5 20 200 0 લગાવ 2 આવશે એટલે 4.52 સમથિંગ. બાદબાકી કરો એટલે કેટલા? 3 ને 4 17 12 પોઈન્ટ સમથિંગ 4 8 એવરેજ. $525 આવે છે અહીંયા અને 525 એટલે આન્સર ડાયરેક્ટ જોઈ લઈએ તો કેટલો છે? 475 છે 75 એટલે 8 બરોબર હતો આપણો. બરોબર છે, એક્ઝેક્ટ હતું. સરસ કહેવાય. x બાર છે મળી ગઈ આપણી વેલ્યુ. જો કે જાતે તમે શું કહેવાય હાથેથી પાછળના પેલી કેલ્ક્યુલેશન કરી શકો છો. આપણી પાસે આટલો બધો ટાઈમ નથી. બીજી એક્ઝામ્પલની મેથડ તમને બહુ ખાસ આવડી હશે. જ્યારે કોઈ વર્ગ એવા લીધેલા હોય કે જેમાં વર્ગ લંબાઈ અસમાન હોય તો UI વાળી મેથડ કરવાની જરૂર નથી, xi પણ ઊંચક લખવાની જરૂર નથી. ડાયરેક્ટ ઓરિજિનલ જે આપણો ઇક્વેશન છે એના ઉપરથી xi શોધવાના, di શોધવાના, fi di અને સિમ્પલી મેં કહી દીધું તમને આટલું આવડશે. આજે મધ્યકના આટલા દાખલા રાખીએ છીએ. કાલે બહુલકથી ચાલુ કરીશું, મજા આવશે. અત્યાર સુધી બસ આટલું રાખીએ. વિદાય છે. ચલો.